રહ્યા છો સીએનસીસી ગુજરાત। વલસાડ પોલીસની જે આરોપીઓ ઉપર સતત બની રહી છે। વલસાડમાં એક આરોપીના ઘરે તપાસ કરતા યુપીથી એક યુવતીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લાવી બંધ રાખી હતી। યુવતીને જ્યારે લાવવામાં આવી ત્યારે કોઈ પણ વાતની જાણ ન કરવામાં આવી હતી। આરોપીના ઘરે તપાસ કરતા યુવતીને પોલીસ દ્વારા બચાવવામાં આવી। રાજા રવિ સાથે યુપીના કુશીનગર ગયો હતો અને ત્યાંથી આ યુવતીને લાવવામાં આવી અને બંધ કરી રાખી હતી, પરંતુ આરોપીઓની ધરપકડ કરવા તેમજ શોધખોળ કરવા પોલીસ તજવીજ હાથ ધરી રહી છે। તેવી પરિસ્થિતિ આ આરોપીઓના ઘરે પણ તપાસ કરતા આ સમગ્ર ઘટના સામે આવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ રીઢા ગુનેગારો છે, અગાઉ પણ તેમના ઉપર ફરિયાદો જોવામાં આવી રહી અને ફરીથી આરોપીઓ યુપીથી આ યુવતીને લાવીને બંધ કરી રાખી હતી, જ્યારે યુવતીને સમગ્ર ઘટના બાબતે કોઈ પણ પ્રકારની માહિતી કે જાણ આપવામાં આવી ન હતી અને આ યુવતીને લાવવામાં આવી। ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટના બહાર લાવી અને આરોપીઓને સજા આપવાનું કામ શરૂ કર્યું। તો વધુ માહિતી આપણે આ ઘટનાની તપાસ કરતા અધિકારી પાસેથી મેળવીએ કે તેઓ આ ઘટના બાબતે શું કહેવા માંગે છે। એની હાલની પ્રવૃત્તિ શું છે અને ભવિષ્યમાં કોઈ જાતના આવા ગુનાઓ ન કરે એની પ્રવૃત્તિ વોચ રાખવાનું છે। જે અનુસંધાને વલસાડ સિટી પોલીસ વોચમાં હતી, એમાં એક વ્યક્તિ કે જે આ નજર બહાર હતો એ આરોપી પર ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ એની ભાળ મળતી ન હતી અને 2-3 દિવસ પહેલા અચાનક ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિ વલસાડમાં આવેલ છે। જેથી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ આધારે એની તપાસ કરતા એ વ્યક્તિ મળી આવેલ, જેનું નામ રાજા રમેશ રાજભર છે અને જે અગાઉ ડુંગરી, બિલીમોરા અને વલસાડમાં જે ગુના દાખલ થયેલા એમાં પકડાયેલ છે। એની સાથે એક બીજી વ્યક્તિ પણ હતી। બંનેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને પૂછપરછ દરમિયાન આ જે વ્યક્તિ હતી એને પણ ગુનો આચરેલા રાજભર એ પોતે ધરપકડ કરવાની ટેવ વાળો છે અને એની સાથે જે વ્યક્તિ મળે હતી એ વ્યક્તિની સાથે એક બાળ કિશોરી પણ હતી, જે કસિયા પોલીસ સ્ટેશન, જિલ્લો કુશીનગર, ઉત્તર પ્રદેશ। આ બાળ કિશોરીનું અપહરણ આ બંને જણા ત્યાંથી કરીને લાવ્યા હતા। આ બાળ કિશોરીનું મેડિકલ કરાવી હાલમાં બાળ સંરક્ષણ મોકલી આપવામાં આવેલ છે અને જરૂરી કાર્યવાહી અર્થે જે લગત પોલીસ સ્ટેશનને આ બાબત બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।